સ્વાગત છે તમારું ફરી એકવાર પીએમઆઈ ચેપ્ટર્સમાં ગાણિતીય અનુમાનના સિદ્ધાંતો. વિદ્યાર્થીઓ, આજે આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના અંતિમ ભાગમાં અભ્યાસ કરશું બાકી રહેલા ઉદાહરણો. ઉદાહરણ નંબર 3 થી ઉદાહરણ નંબર 8 સુધીનો આપણે અભ્યાસ કરશું અને આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરશું આજે. યસ, ચલો ઉદાહરણ નંબર 3 નો અભ્યાસ પર જઈએ આગળ. એ જ નિયમ 3 નિયમ મેં તમને બતાવ્યા છે. સોપાન 1, સોપાન 2, સોપાન 3 થી સાબિત કરો કે પ્રત્યેક n > n માટે ડાબા બરાબર જમણા. યસ વિદ્યાર્થીઓ, આ બહુ ઈઝી પ્રશ્ન છે. સોપાન 1 આપણે n બરાબર 1 લેતા થી શરૂઆત કરી નાખવાની. એટલે ડાબી બાજુ તમને બતાવશે 1 ના છેદમાં a ગુણ્યા 2 એટલે હાફ. તે જ રીતે જમણી બાજુ n ના છેદમાં n + 1. વિદ્યાર્થીઓ, ફક્ત જ્યાં n છે ત્યાં 1 મૂકી દો એટલે 1/2. શ્યોર તમે પહોંચી ગયા ડાબા બરાબર જમણા. તેથી p1 સત્ય છે. આવું વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ. નેક્સ્ટ સોપાન 2, જો pk સત્ય છે તો તમે p ઓફ k આખી જે લીટી છે પ્રશ્નની એને સેમ એઝ લખી શકીએ. ખાલી n ની જગ્યાએ આપણે શું લખવાનું કે આ રીતે વિદ્યાર્થીઓ જશે આ k k + 1 અને ઉત્તરમાં રહેશે k ભાગ્યા k + 1. નેક્સ્ટ સોપાન 3, સાબિત કરવું છે કે p ઓફ k + 1 તો જ્યાં k છે ત્યાં શું મૂકવાનું k + 1 એટલે તમારું ત્રીજું સોપાનનું હેડિંગ બની જાય. યસ વિદ્યાર્થીઓ, માટે આ બનશે 1 ના છેદમાં આ બધું સેમ જ મેં લખી દેવું છું k + 1 k + 2 અને = k + 1 અને છેદમાં k + 2. હવે આપણે શરૂઆત કરશું ડાબી બાજુ. યસ વિદ્યાર્થીઓ, આ આપણી ડાબી બાજુ છે જેમાં આખું સ્ટેટમેન્ટ પાછું લખી દઈએ 1/2 1 + 2 * 3 3 * 4 અને આ સેમ એઝ k + 1 k + 2. બસ વિદ્યાર્થીઓ, આનું એક આગળનું પદ વિચારો. યસ, કેટલું આવશે આગળનું પદ? 1 ઓછું એટલે આ આખી સિરીઝ હું સેમ જ લખું છું. k જોડે k + 1 અને અંતિમ આ તો સેમ જ k + 1 k + 2. બસ અહીંયા થોડું આપણે જોવાનું છે. આ આખું પદ આટલેથી આટલું એ વિદ્યાર્થીઓ સોપાન 2 છે અને એનું મૂલ્ય k ના છેદમાં k + 1 આટલેથી આટલું આખું આ પદ અહીં લાગી જશે અને અંતિમમાં તો સેમ જ અને સાઈડમાં લખી દેવાનું કે pk સત્ય હોવાથી આ ઉત્તર તમારો ઈઝીલી આવી જશે તમે જેવુંમાંથી કોમન કાઢશો. જો વિદ્યાર્થીઓ કેટલું કોમન નીકળશે? k + 1. ફક્ત દેખાશે તમને k અહીંયા 1 ના છેદમાં ભાગ્યા k + 2 એટલે k² + 2k + 1 k + 2. બસ ઉત્તર આવી ગયો આનો પરફેક્ટ સ્ક્વેર. યસ વિદ્યાર્થીઓ, અહીં ગુણ છે મારી, અહીં ગુણ્યા આવશે અને આ પરફેક્ટ સ્ક્વેર છે એટલે તમારો ઉત્તર રહેશે k + 1 નો વર્ગ ભાગ્યા k + 2. વન મોર ટાઈમ k + 1 કેન્સલ એટલે ફક્ત મળશે તમને k + 1 ના છેદમાં k + 2 અને આ તો છે I
જમણી બાજુ લાસ્ટમાં લખી દેવાનું કે માટે p of k + 1 સત્ય છે અને અંતિમ બે રીતે તમારે લખવાની જ છે જાતે લખી લેશો મેં હમણાં નથી લખતો અહીંયા માટે જો pk સત્ય છે તો pk + 1 પણ સત્ય છે અને અંતિમમાં માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપેલ pm પણ સત્ય છે આ રીતે વિદ્યાર્થીઓ આપણે અહીંયા ઉદાહરણ નંબર 3 પૂર્ણ કરી શકીએ ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ ઉદાહરણ તરફ વધુશું આગળ પ્રત્યેક ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે આપેલા વિધેય 7 ની n ઘાત ઓછા 3 ની n ઘાત એ 4 વડે વિભાજ્ય છે વિદ્યાર્થીઓ 4 વડે વિભાજ્ય એટલે એ 4 ના ગુણકમાં તો છે જ એવું આપણે બતાવવાનું એટલે આન્સર આવશે 4 અથવા 8 અથવા 12 અથવા 16 मतलब 4 ગુણ્યા કોઈ પણ મલ્ટીપલ નંબર ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક માટે યસ આપણે આ પીએમ ને આ રીતે બનાવશું જ્યાં 7 ની n ઘાત 3 ની n ઘાત એ 4 વડે વિભાજ્ય છે વિદ્યાર્થી મિત્રો આમાં ડાબી બાજુ જમણી બાજુ નથી લખવાનું યસ ફક્ત n = 1 લઈને આપણે સ્ટાર્ટ કરીએ આપણું સોપાન જો n = 1 તો તમને p of 1 બતાવશે 7 ની 1 પાવર 3 ની 1 પાવર એટલે કેટલું આવશે 4 યસ તમે 4 ગુણ્યા n કહી શકો એને પાક્કું જે 4 વડે વિભાજ્ય છે વિદ્યાર્થીઓ અહીં 4 ની જગ્યાએ 8 આવ્યું હતું ને તો તમે 4 ગુણ્યા 2 લખતે મતલબ 4 નો વિભાજ્ય નંબર એના 4 થી મલ્ટીપલ હોવો જોઈએ માટે હું કહી શકું p1 સત્ય છે નેક્સ્ટ આગળ વધીએ સોપાન 2 જો pk સત્ય છે તો સિમિલરલી આખું વિધાન આપણે k માં લખશું 7 ની k પાવર 3 ની k પાવર એ 4 વડે વિભાજ્ય છે ઇટ મીન્સ વિદ્યાર્થી તમે આને પાછું લખશો તો આ મળશે કેટલું 7k 3k 4 વડે વિભાજ્ય એટલે 4 નો કોઈ ગુણક છે જ્યાં k અને n કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણે લખી શકીએ હવે આપણે ચાલુ કરશું સોપાન 3 યસ વિદ્યાર્થીઓ જ્યાં સોપાન 3 સાબિત કરવું છે p of k + 1 ફક્ત જ્યાં k છે ત્યાં હું લખી દેવા k + 1 એટલે 7 ની k + 1 પાવર 3 ની k + 1 પાવર એ 4 વડે વિભાજ્ય છે હવે ગણતરી બહુ સરળ છે તમે તરત જ સમજી જશો યસ હવે સ્ટાર્ટ કરીએ 7k + 1 3k + 1 બસ અમે ટ્રાન્સલેટ કરીએ સોપાન 2 ના પદમાં એટલે 7 ધ k પાવર 7/1 3 ધ k પાવર 3/1 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોશું તો આ 7 ની k ઘાત આટલે જ બનાવી દઈએ આ બહુ જરૂરી છે તમે હાઇલાઇટ કરજો મેં લાલ કલરથી કરી છે હાઇલાઇટ આ ગુણ્યા મળશે તમારું 4m + 3k ગુણ્યા 7 અને આ જેવું છે તેવું જ અહીં લખી દેશું pk સત્ય હોવાથી વિદ્યાર્થીઓ જો તમે 3k બનાવતા હતા એટલેથી તો પણ ચાલે તો પછી આને રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ કરવું પડશે તમારે એટલે આવશે 728m + 3k પાવર 7 અને 3k * 3 તમે જોઈ શકો છો આ કોમન છે આ બંનેમાંથી કેટલું 3k ઇટ મીન્સ 28m +
3 કે કોમન 7 - 3 અને 1 તો છે તમારું ગુણ્યા 4 વિદ્યાર્થીઓ 4 કોમન લઈ લો આવી ગયો ઉત્તર 4 વડે વિભાજ્ય એટલે 7 4 એટલે 7n plus 3 કે અને આપણે t કહી શકીએ લખી દેવાનું અહીંયા ધારો કે 7n plus 3 કે બરાબર t લેતા જ્યાં m અને k જો પ્રાકૃતિક છે તો પાક્કું t પણ શું આવશે પ્રાકૃતિક કોઈક મલ્ટીપલ નંબર આવશે ધન પૂર્ણાંકમાંથી એટલા માટે આને આપણે કહી શકીએ કે તે 4 વડે વિભાજ્ય છે અને હવે હું ઉત્તર આગળ વધારું છું માટે આપણે કહીશું p of k + 1 સત્ય છે અને લાસ્ટમાં લખી દેવાનું કે જો pk સત્ય છે તો p of k + 1 પણ સત્ય છે અને પછી લખવાનું માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આ pm આપણો જે ક્વેશ્ચન છે એ સત્ય છે આટલું લખીને આપણે આ પૂર્ણ કરી શકીએ વિદ્યાર્થીઓમાં મેઇન પોઈન્ટ કર્યા છે જે તમે ટ્રાન્સલેટ કર્યું સોપાન 2 માંથી 7 કે અહીંયા ભરવા માટે પછીની કિંમત સિમ્પ્લિફાઈ અને ગુણાકાર કરીને શું કોમન કાઢવાનું 4 કારણ કે આપણે 4 લાવવાનું છે વિભાજ્ય બાકી જે પણ પદ બચે એને કહી દેવાનું t કોઈ બીજો નંબર કહી શકો તમે એટલે લખી દેવાનું કે સાઈડમાં એ પ્રાકૃતિક છે એટલે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન એકદમ ઈઝીલી આપણે અહીંયા સમજી જાય ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી અસમતાવાળો ત્રીજો સમ સ્વાધ્યાયમાં બે સમ તમને મેં કરાવ્યા હતા એક સ્વાધ્યાયનો સોરી અને ઉદાહરણનો વિદ્યાર્થીઓ અસમતાવાળો દાખલો પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી ના લિસ્ટમાં આપણે રાખવાનું છે એટલે આને તમે ટીક કરી નાખજો મોસ્ટ આઈએમપી ગણતરી બહુ સરળ છે આમાં ડાબા જમણા નથી લેવાનું હા સોપા નહીં n બરાબર 1 લેતા તો વિદ્યાર્થી 1 + x ની n પાવર ગ્રેટર ધેન 1 + nx ફક્ત n ની જગ્યાએ 1 મૂકી દેવો એટલે 1 + x રેઝ ટુ 1 1 + 1 * x તમે જોઈ શકો છો આ ડેટા આપણા માટે સત્ય છે કારણ કે આમાં બે મીનિંગ આવ્યા ઇક્વલ અને ગ્રેટર ગ્રેટર તો નથી ભાઈ ઇક્વલ તો છે જ ને સત્ય છે જે સત્ય છે માટે વિદ્યાર્થીઓ કહી શકાય કે p1 સત્ય છે હવે સોપાન 2 વિદ્યાર્થીઓ સોપાન 2 માં શું લખતા હતા જો pk સત્ય છે એટલે આપણે p of k આપણું જે n છે એને પરિવર્તિત કરી નાખવું શામાં k માં યસ એટલે આવશે 1 + x ની k પાવર 1 + kx શરત લખવાની હે જ્યાં k belongs to n અને આ તો ખરું જ પક્ષ છે આપણે સોપાન 3 સાબિત કરવું છે યસ શું સાબિત કરવું છે p of k + 1 જ્યાં k છે ત્યાં આપણે લખવાનું k + 1 આ રીતે અને હવે આની સાબિતી હું કરવા માટે જાઉં છું આગળ યસ વિદ્યાર્થીઓ આ મેઇન સ્ટેપ છે હે 1 + x ની k + 1 પાવર આપણે ડાબા જમણા નથી લખવાનું 1 + x ની k ઘાત ગુણ્યા 1 + x ની 1 ઘાત તો જ આ k + 1 ઘાત છૂટી પડશે ને હવે જે મેઇન સ્ટેપ છે આની જગ્યાએ તમે આટલેથી લઈ આવશો મૂલ્ય અને એ મૂલ્ય કેટલું છે greater than or equal to 1 plus kx એ લખી દેવાનું pk સત્ય હોવાથી અને આ તો સેમ જ 1 plus x ની પાવર કેટલી k plus 1 વિદ્યાર્થી આની જગ્યાએ લખી તો દીધું આ અને એક્સપાન્ડ બી કરી નાખીશું એટલે આ રહેશે તમારો એક્સપાન્શન 1 plus x
અને kx kx² અહીં અટકી જવાનું અને ચેક કરો આ સ્ટેટમેન્ટ તમને જેટલું આવ્યું નહીં આવ્યું તો કઈ નહીં આપણે એને સાબિત કરી નાખશું કે હવે આખો ડેટા આપણે આટલો લેશું 1 x kx kx² અને હવે આની જગ્યાએ તમારે લાવવાનું છે સોપાન 3 નો અંતિમ ભાગ તે આપણે લખી જ દેવાનું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 k + 1 ગુણ્યા x લખ્યું ખરું પણ હવે એનું સાબિત કરા કે આ સત્ય છે કે નહીં એટલે અહીંયા આપણે લેવાનું ચકાસણી શું યસ તેને ચકાસણી તમે કહી શકો આ રીતે આખો પદ લખી દેવાનું ગ્રેટર ધેન 1 k + 1 ગુણ્યા x અને ગમે એમ કરીને આપણે સત્ય બતાવી દેવાનું યસ એટલે આ રહેશે 1 x kx kx² ગ્રેટર ધેન 1 kx x સમાન પદો તો તમે જોતા હોય તો આ સેમ છે કટિંગ થઈ જશે ઈવન આ 1 પણ તો સેમ જ છે ઇનસાઇડ લીએ કોને એટલે 1 x kx kx² -1 kx x greater than or equal to 0 વિદ્યાર્થી તમે જોઈ શકો છો તમારી પાસે મળશે ખાલી આટલું હજુ બી નક્કી નથી કે આ સત્ય છે કે નહીં તો k belongs to n એટલે પ્રાકૃતિક અને x છે -1 થી મોટું વિદ્યાર્થીઓ -1 થી મોટું હવે એનો સ્ક્વેર કરી નાખો તો શું થશે સ્ક્વેર 0 થી મોટું થશે કે નહીં આ આપણી સંખ્યા રેખા અહીંયા -1 અહીંયા 0 અહીંયા 1 આ રીતે નંબરો વધ્યા કરે આ -1 થી આ બધી સંખ્યાનો વર્ગ કરો તો સૌથી નાનામાં નાનો નંબર કયો બનશે 0 અને મોટામાં મોટો નંબર અનંત એ બધું આમાં આવી ગયું અને એ બંનેનો ગુણાકાર કરીએ તો પાક્કું k * x² શું થવાનું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 સત્ય છે માટે આ સ્ટેટમેન્ટ સત્ય છે ઇટ મીન્સ આ સ્ટેટમેન્ટ સત્ય છે ઇટ મીન્સ આ પણ સત્ય છે માટે આપણે લખી શકીએ કે 1 x ની k + 1 પાવર ગ્રેટર ધેન 1 x kx kx² is greater than or equal to k + 1x સત્ય છે આવું વિદ્યાર્થીઓ તમે લખી શકો કારણ કે આ ચકાસણી મારી સાચી આવી ને હવે અંતિમમાં લખવાનું કે 1 x ની k + 1 પાવર ગ્રેટર ધેન 1 k + 1x ને પછી લાસ્ટના સ્ટેટમેન્ટ તમને ખ્યાલ જ છે આટલું લખ્યા પછી આવી ગયું પછી લખી દેવાનું માટે pk + 1 સત્ય છે જો pk સત્ય છે તો pk + 1 સત્ય છે અને ગણિત અનુમાનના સિદ્ધાંત પરથી pn સત્ય છે આ ત્રણ લીટી મેં નથી લખી અહીંયા તો તમારે લખવાની અને આ પ્રશ્ન પૂરો થયો ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે આગળ વધીએ ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન છે ઉદાહરણ નંબર 6 પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરો કે આ pn એ 24 વડે વિભાજ્ય છે એટલે સેમ જ 24 નો ગુણાકાર 23 ને એટલે શું બને n બરાબર 1 લેતા આપણે વિદ્યાર્થીઓ આ રીતે સ્ટાર્ટ કરવાનું છે 2 ગુણ્યા 7 ની 1 ઘાત 3 ગુણ્યા 5 ની 1 ઘાત ઓછા 5 એટલે આ મળશે 7 ની 14 5 તારીખ 15 એટલે ટોટલ આ તો તમને ખબર જ છે 5 10 15 - 5 10 ને 14 એટલે 24 આવશે અને આ 24 શ્યોર તમે 24 ગુણ્યા 1 લખી શકો જે 24 વડે વિભાજ્ય છે આટલું તમે લખી શકો માટે શું કહેવાય p1 સત્ય છે ત્યારબાદ સોપાન 2 યસ જો pk સત્ય છે તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે p ઓફ k આખું સ્ટેટમેન્ટ લખી દેવાનું 2 7 ની k પાવર 3 5 ની k પાવર ઓછા 5 એ પણ 24 વડે વિભાજ્ય છે
વિદ્યાર્થી 40 વડે વિભાજિત આ વાક્ય પાછું લખી આપું છું કારણ કે તમારે આનો ઉપયોગ થવાનો છે આગળ = 24 જ્યાં k અને n બંને શું પ્રાકૃતિક સંખ્યા ને હવે સોપાન 3 સાબિત કરવું છે યસ આ જ વસ્તુ પાછી p ઓફ k + 1 માં હું દર્શાવી દેવા 2 ગુણ્યા 7 ની ઘાત 3 ગુણ્યા 5 ની ઘાત -5 એ પણ શું લખશું 24 વડે વિભાજ્ય છે વિદ્યાર્થી 24 વડે એટલે તમારું 24 નો ગુણક આવવાનો છે નેક્સ્ટ હવે આપણે ચાલુ કરીએ આટલેથી 2 ગુણ્યા 7 ની ઘાત k + 1 -5 ઇઝીક્વલ ટુ બસ અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે પાવર એટલે k 7 ની કાઢશો એકવાર 5 ની કારણ કે એ મને અહીં ખબર છે એટલે 2 ગુણ્યા 7 ની k ઘાત 7 ની 1 ઘાત તેમ 3 ગુણ્યા 5 ની k ઘાત 5 ની 1 ઘાત અને -5 હવે વિદ્યાર્થી જરા કે થંભી જવાનું અને જોવાનું કે આપણે કઈ કિંમત યુઝ કરતા છે તો આને યુઝ કરવાનો તો આટલે એટલે ડિરાઈવ કરવું પડશે તમે 5k પણ કરી શકો છો ને તમારી ઈચ્છા એટલે આવશે 7 × 14 7k 5 તારીખ 15 5k અને -5 પાછું સેમ જ હાઇલાઇટ કરું છું વિદ્યાર્થીઓ 7k એટલે જ તમારે લાવવાનું છે કેટલું આવશે 24 ને બધા લઈ લઈએ એટલે 14 છે આવશે 24m વત્તા 5 ઓછા 3 ગુણ્યા 5 ની k ઘાત આ ને ભાગ્યા 2 તો થશે પાછું બોલું છું 7k આટલેથી બનાવ્યું ને અને બાકીના પદોને એમ જ રવા દે એ લખી દેવાનું pk સત્ય હોય હવે વિદ્યાર્થીઓ આનો ઉત્તર આપણે લાવવાના છે ત્યાં સુધી 24 ના ગુણકમાં આ કેમ છે 7 7 ગુણ્યા 24 કરશું પ્લસ 7 × 35 ઓછા 7 × 21 અને બાકીના પદો સેમ 15 5k અને -5 ચાલો વિદ્યાર્થીઓ આપણે અહીં સુધી પહોંચી તો ગયા આપણો ઉત્તર લાવવાનો 24 નો ગુણક આ 24 આપણે કઈ નહીં કરશું એ તમારો એમ જ રહેશે આ જોઈ લો 35 અને આ -5 30 તો એટલે અહીં આપણે 30 લખી શકીએ અને આમાંથી આપણે 5k કોમન લઈ લઈએ તો -21 + 15 વિદ્યાર્થીઓ -21 + 15 કેટલા થાય તો હા એ ખબર છે તમને 30 વત્તા આ 5 ની k ઘાત સેમ અને આ 15 ઓછા 21 એટલે 5 ને 6 ઓછા 6 આ 24 ના ગુણકમાં છે જ મેં અને 24 ના ગુણકમાં સાબિત કરી નાખીશ કોને 30 ઓછા 6 ગુણ્યા 5k આખામાં તમારે ખાલી આના પર ફોકસ કરવાનો છે વિદ્યાર્થીઓ આને તમને મને દેખાતું નથી 24 વડે વિભાજ્ય પણ મને દેખાતું થઈ જશે અને મેં જરા સજેસ્ટ કરું છું t કે જો t બરાબર 30 ઓછા 6 ગુણ્યા 5k લેતા પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે k ની કિંમત મૂકતા જઈએ n એટલે કયા નંબરો પ્રાકૃતિક ચાલો પાક્કું આ 24 વડે વિભાજ્ય છે આપણે જોઈએ જો k 1 તો t શું આવશે 30 ઓછા 6 ગુણ્યા 5 ની 1 ઘાત 34 30 30 0 પાક્કું એ 24 વડે વિભાજ્ય કહેવાય હા 0 ભાગ્યા 24 લખી શકીએ ને બીજો એક ડેટા જો k બરાબર 2 તો 30 - 6 5 નો વર્ગ 25 × 150
30 માઈનસ 150 એટલે ઓછા 120. 24 વડે વિભાજ્ય આવી ગયું. યસ, અને તમે જે લખી શકો 24 વડે વિભાજ્ય છે. ફાઇનલી વિદ્યાર્થીઓ આપણે 1 અને 2 દર્શાવ્યા. હજુ પણ દર્શાવી શકાય. આપણે 2 દર્શાવવાના. અને હવે આપણે અંતિમ ચરણમાં વધીએ. બસ એક નાનકડી લાસ્ટ સ્ટેપ લખવાની બાકી છે. આ રીતે જોઈએ તો આપણું જે આવેલું પદ તે હવે મળશે માટે 2 ઇન્ટુ આટલેથી 7 raised to k plus 1 3 into 5 raised to k plus 1 ઓછા 5 is equal to આપણે આ બધા સ્ટેપ કર્યા અહીંયા સુધી એના લખી દેવાનું 7 ગુણ્યા 24m વત્તા t. t શું છે? 24 વડે વિભાજ્ય. આવી તો છે 24 વડે વિભાજ્ય, માટે આખું પદ લખી શકાય જે 24 વડે વિભાજ્ય છે. કારણ કે વિદ્યાર્થીઓ આમાંથી તમે 24 કોમન કાઢી શકો આગળ જતા. તો આખું સ્ટેપ તો 24 વડે થઈ ગયું ને વિભાજ્ય, માટે કહી શકાય p of k plus 1 સત્ય છે. પછી અંતિમ લીટીમાં જે બે સ્ટેટમેન્ટ છે તે લખી દેવાનું કે જો pk સત્ય છે, pk plus 1 સત્ય છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી pn સત્ય છે. વિદ્યાર્થીઓ આ સ્ટેપમાં બે પદ લખવાના કે પાઠ્યપુસ્તકમાં અલગ મેથડ આપી છે, એ સાચી છે, પણ આ બેસ્ટ છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન પર. તો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે એક્ઝામ લક્ષી IMP. કારણ કે આમાં પણ તમે જોઈ શકો આપણી પાસે અસમતા છે, અને જ્યાં અસમતા હોય વિદ્યાર્થીઓ તે સબ IMPs કહેવાય. જશો આ જ રીતે આખું ક્વેશ્ચન pn લઈ લેશું. સોપાન 1 જો n = 1 તો તમે કહી શકો છો જ્યાં n છે ત્યાં 1 મૂકી દઈએ તો p1 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર આવશે એવું નહીં, એક જ સ્ટેપ આવશે અને આ આવશે તમારું n/3/3. એમાં n ની કિંમત મૂકી દો, કિંમત 1. તો પાક્કું 3 more than 1 જે શક્ય છે, જેથી કરીને આપણે લખી શકીએ કે p1 સત્ય છે. આ રીતે વિદ્યાર્થીઓ આપણું આ સ્ટેપ આવી શકે. ચાલો વિદ્યાર્થીઓ હવે આગળ વધીએ. સોપાન 2 જો pk સત્ય છે તો સેમ જ જશું p of k આખા ડેટામાં 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર k સ્ક્વેર k ઘન ભાગ્યા 3 k belongs to n. અને આગળ વધીએ તો સોપાન 3 સાબિત કરવું છે કે વિદ્યાર્થીઓ આ સ્ટેપ મેઇન છે p of k plus 1. બસ અહીંયા આવશે k plus 1 નો વર્ગ, k plus 1 નો ઘન ભાગ્યા 3. આ સાબિત કરવાનું છે આપણે. હવે આપણે સ્ટાર્ટ કરી શકીએ. આપણું આ લેફ્ટ સાઈડ ઉપર ડાબી બાજુ નથી બોલતો મેં, આખું લખવાનું છે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર k plus 1 સ્ક્વેર is equal to બસ આનું આગળનું એક પદ વિચાર કેટલું આવશે k સ્ક્વેર એટલે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર k સ્ક્વેર. આ તો છે જ k plus 1 નો વર્ગ. યસ વિદ્યાર્થી, આમાં તમે જોઈ શકો છો આખું પદ આટલેથી લઈને આ તમે ચેક કરી શકો એ સોપાન 2 છે અને એનું મૂલ્ય કેટલું છે ગ્રેટર ધેન k ઘન ભાગ્યા 3 અને આ સેમ જ બાકીનું એમ જ લખી દઈએ 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર ને ઉલ્લેખ કરી દેવાનો કે pk સત્ય હોવાથી બસ. હવે આપકો ને જો તમને જમણી બાજુ આવી ગઈ તો નથી આવી, આપણે એને લખી દઈશું કે માટે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર k plus 1 નો સ્ક્વેર is greater than k³ / 3 k plus 1 નો સ્ક્વેર. આપણે આ જે સાબિત કરવાનું છે એને આ રીતે લખી દેવાનું કે k plus 1 નો ઘન ભાગ્યા 3 ને પછી લખવાનું શું
ચકાસણી. તમારે આને સાબિત કરી નાખવાનું કે આ સત્ય છે. એ કેવી રીતે થશે? આ રીતે. બસ મેં આ ડેટા લખી દઉં છું. ભાગ્યા 3 લસા લઈને સિમ્પ્લિફાઈ કરું છું. એટલે k ઘન 3 k સ્ક્વેર k પ્લસ 1 ભાગ્યા 3 k ઘન પ્લસ 1 ઘન 3 into k into 1 k plus 1. વિદ્યાર્થીઓ સૂત્ર છે a plus b નો ઘન. યસ. બસ આ 3 3 ને કટ અને બાકીનાને આપણે એક્સપાન્ડ કરીએ. એટલે ટોટલ મળશે તમને કેટલું? k ઘન 3k square 6k plus 3 better than k ઘન 1 3k square plus 3k. આ બધા બધે ઇનસાઇડ થઈ જાવ. એટલે k ઘન 3k square આ ઇનસાઇડ આવશે તો k ઘન ઓછા 3k square ઓછા 3k. ને પાક્કું આ વિધાન વિદ્યાર્થીઓ સત્ય આવવું જોઈએ. આ કેન્સલ. even 3k square में 3k square પણ કેન્સલ. 6k minus 3k 3k plus 2 અને પાક્કું greater than 0 સત્ય છે. કોના માટે? પ્રત્યેક k belong to n માટે. તમે પ્રાકૃતિક સંખ્યા મૂકી દો k belongs to n 1 મૂકશો તો આવશે 5 greater than 0 સત્ય છે. 2 મૂકશો તો 6 અને 8 તો બી સત્ય છે. એનો મતલબ કે આ જે છેદ પર લખ્યું આપણે તે વિદ્યાર્થીઓ સત્ય કહેવાય. તે આપણે હવે લખીએ અંતિમ ભાગમાં. કે માટે આપણે જે વિધાન બનાવ્યું તે આઈમાં પાછું લખવાનું. કે માટે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર પ્લસ k plus 1 નો સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન k ઘનના છેદમાં 3 k plus 1 નો સ્ક્વેર ગ્રેટર ધેન k plus 1 નો ઘન ભાગ્યા 3 સત્ય છે. તેથી તમે આ લખી શકો અંતિમ ભાગમાં કે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર k plus 1 નો સ્ક્વેર ગ્રેટર ધેન k plus 1 નો ઘન ભાગ્યા 3. વિદ્યાર્થી આ સ્ટેપ તમે જોઈ શકો છો તમારું અંતિમ પદ આવ્યું. માટે આપણે લખશું p of k plus 1 પણ સત્ય છે. અને માટે જો pk સત્ય છે તો p of k plus 1 પણ સત્ય છે. અને અંતિમ ભાગમાં લખી દેવાનું કે માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી pn સત્ય છે. પ્રત્યેક n belongs to n માટે. યસ વિદ્યાર્થી, અહીંયા આ પ્રશ્ન આપણો પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ, ઉદાહરણ નંબર 7 કમ્પ્લીટ કર્યા પછી ઉદાહરણ નંબર 8 તમારે જાતે ગણવાનું છે. ઉદાહરણ 8 બહુ સરળ છે. એકદમ સાદો નિયમ છે. ab n બરાબર a n b n ચકાસો. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ત્યારબાદ આપણે જશું 5મા ચેપ્ટર પર, જે સંકર સંખ્યા ચેપ્ટર છે, કોમ્પ્લેક્સ નંબર. ઓકે, તો રજા આપશો. નેક્સ્ટ પાર્ટમાં આપણે અભ્યાસ કરશું નવા ચેપ્ટરનો. ઓકે, બાય બાય.